ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લએ વોર્ડ નંબર 2 માં પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમને નિહાળ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકારના ત્રીજા ટર્મની પ્રથમ મન કી બાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓ સાથે કરી હતી। આ મન કી બાત કાર્યક્રમને નિહાળવાનું આયોજન સમગ્ર દેશભરમાં કરાયું હતું, ત્યારે વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ આજે ઇલેક્શન વોર્ડ નંબર 2 માં પીએમ મોદીના મન કી બાતના કાર્યક્રમને નિહાળ્યો હતો। આ કાર્યક્રમમાં વિસ્તારના ભાજપના કોર્પોરેટર માવીરસિંહ રાજપુરોહિત, ભાણજી પટેલ, રશ્મિકા વાઘેલા, વર્ષા વ્યાસ સહિત સંગઠનના મહામંત્રી સાથે નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આખા વિશ્વમાં સૌપ્રથમ વખત કોઈ રાષ્ટ્રના વડાએ એટલે કે વડાપ્રધાને નાગરિકો સાથે સીધા સંપર્ક માટેનો એક નવો અભિગમ લીધો। એમાં મોદી સાહેબે હમણાં સુધી 111 વખત દર મહિનાના છેલ્લા રવિવારે એમનો મન કી બાતનો કાર્યક્રમ હોય છે। એ 111 વખત ભારત દેશના તમામ નાગરિકો અને ભારત દેશની બહાર રહેતા તમામ ભારતવાસીઓ સાથે મન કી બાતનું કાર્યક્રમમાં તેમને વાત મૂકી છે। આજનો કાર્યક્રમ 112 નંબરનો કાર્યક્રમ હતો। આપે જેમ કીધું કે મોદી સરકાર 3 એટલે કે એનડીએના ત્રીજા કાર્યકાળ દરમિયાનનો આ કાર્યક્રમ છે। આ કાર્યક્રમ વોર્ડ નંબર 2માં બૂથ નંબર 39માં હરીશ શર્માજીના ઘરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મન કી બાતના। ત્યાં અમારા વોર્ડના મહામંત્રી શ્રી, આ વિસ્તારના અમારા કાઉન્સિલરો અને આપે જોયું કે સ્થાનિક રહેવાસીઓ પણ સાથે જોડાયા હતા। આ કાર્યક્રમમાં મોદી સાહેબે જે 2-3 મુખ્ય વાતો કરી તે એક પેડ માં કે નામ એટલે કે એક પેડ માતાજીને યા માતાને યાદ કરીને અને ધરતી માને યાદ કરીને આપણે એક વૃક્ષ લગાડીએ, તેનાથી આપણે પર્યાવરણનું જતન કરી શકીએ છીએ। સાથે સાથે આવતીકાલનો દિવસ એ ઇન્ટરનેશનલ ટાઈગર ડે છે। તો વાઘોના સંરક્ષણ માટે આપણે બધા જ જાણીએ છીએ કે આખા વિશ્વમાં સૌથી વધારે વાઘની સંખ્યા કોઈ ઠેકાણે હશે તો ભારત દેશમાં છે। ખાદીના સંદર્ભની વાત હતી કે સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે થઈને બધાએ ખાદીનો ઉપયોગ કરવો જોઈએ। સાથે સાથે હર ઘર તિરંગા આપણે બધા જ જાણીએ છીએ કે 15મી ઓગસ્ટનો કેટલા ઘણા વખતથી 10-15 વર્ષથી આ જે કાર્યક્રમ હોય છે દરેક ઘરમાં ઉજવાય છે ત્યારે, અને એના માટે રાષ્ટ્રધ્વજને પોતાના ઘર પર લગાડવા માટેના કેન્દ્ર સરકારે નિયમો પણ બદલ્યા છે ત્યારે તેની પણ તેમને ખાસ એક વાત મૂકી છે। અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ હું વિનંતી કરું છું કે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં આપણે બધા જોડાઈએ અને આપણા ઘરમાં બધા જ આપણે મિત્રો સાથે રહીને ઘરના લોકોની સાથે રહીને તિરંગો લહેરાઈએ અને સાથે સાથે તેને સોશિયલ મીડિયા પર પણ આપણે અપલોડ કરીએ, જેથી કરીને સમાજના બીજા લોકો પણ તેમાં જોડાય। આ પ્રકારે આ મન કી બાતના કાર્યક્રમમાં અનેકવિધ પ્રકારના વિષયો મોદી સાહેબે લીધા છે। હા, વોર્ડ 2 બૂથ નંબર 39ની અંદર રાવપુરા વિધાનસભાની અંદર અમારા જોડે જોડાયા મહામંત્રી, પછી આપણા દંડકશ્રી, ગુજરાતના કાઉન્સિલરશ્રીઓ અને મન કી બાત સાંભળવા બધા ભેગા થયા। સોસાયટીના આજુબાજુના લોકો અને સરસ રીતે મન કી બાત સાંભળી અમે લોકોએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।